કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો અગર ખરેખર બી ટીમ હોત તો આજે સૌરાષ્ટ્રમાંથી એક આંધી ઉઠી અને એમાંથી એક નેતા જન્મ્યો, આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ, જે પાછલા જેટલા સમયમાં જે વસ્તુ નથી થઈ એ વસ્તુ આ વખતે તાલુકા જિલ્લા અને કોર્પોરેશનના ઇલેક્શનની અંદર થઈ રહી છે. પણ તમને તો ઠગ પાર્ટીનું ટેગ આપવામાં આવે છે કે અમુક ઠગ લોકો ગુજરાતમાં આવ્યા છે ને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટી 700થી વધારે સીટો બિનહરીફ જીતી ગઈ છે. હવે કઈ રીતે જીતી ગઈ છે બધા આપણે જાણીએ છીએ. અમારું સ્પષ્ટ વિઝન છે કે અગર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સરકાર બનાવે છે તો દિલ્હી અને પંજાબની અંદર જે બી કાર્યો કર્યા છે એના ઇમ્પ્લિમેન્ટ અમે અહીંયા ગુજરાતની અંદર કરીશું. અમને વિધાનસભા 2022ની વિધાનસભાની અંદર અહીંયાથી જે વોટ મળ્યા છે એ વોટે સાબિત કરી બતાવ્યું છે કે અમે જે વસ્તુ બોલીએ છીએ, જે વસ્તુ વિચારી છે એને ઇમ્પ્લિમેન્ટ પહેલાં કરી ચૂક્યા છે દિલ્હી અને પંજાબની અંદર. આપણી સાથે આમ આદમી પાર્ટીના માઇનોરિટીઝ વિંગના પ્રદેશ મહામંત્રી સાહિલ દિવાન જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીએ. અમદાવાદમાં આમ આદમી પાર્ટી માઇનોરિટીઝ વિસ્તારમાં ખાસ કરીને જે ઉમેદવારો તેમણે ઉતાર્યા છે, શું મુદ્દાઓ છે ને આ મુદ્દાઓ પર તમામ જે બાબતો સામે આવી રહી છે તેને લઈને કઈ રીતની તેઓ કામગીરી કરી રહ્યા છે. જી સાહિલભાઈ, જણાવો કે કોર્પોરેશનની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ લોકો જે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે, તો આમ આદમી પાર્ટીના લોકો મત શું કામ આપશે? સૌથી પહેલાં તો હું તમારી મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આમ આદમી પાર્ટીની એક વિચારધારા જે દિલ્હીથી ચાલી હતી એ દિલ્હીથી ચાલીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે. એક તબક્કો આવ્યો હતો 2000 જે લાસ્ટ ચૂંટણી દિલ્હીની અંદર થઈ એમાં થોડું ઘણું મોરલ ડાઉન થયો હતો પાર્ટીનું, પણ સૌરાષ્ટ્રમાંથી એક આંધી ઉઠી અને એમાંથી એક નેતા જન્મ્યો, આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ, જે વિસાવદરવાળી કરી એના પછી જે જોમ અને જુસ્સો આજે ગુજરાતની અંદર પસરી રહ્યો છે એને જોતાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને બહુ અને પુષ્કળ પ્રમાણમાં જે પ્રતિસાદ મળે છે ખરેખર અદ્ભુત છે. ડોર ટુ ડોરની અંદર લોકોની વાતોમાં બહુ સારી જગ્યા અમને મળી રહી છે. અચ્છા, તમારા પર એવા પણ આરોપ થાય છે કે દિલ્હીથી આવેલી પાર્ટી એ ભાજપના બી ટીમનું કામ કરવા માટે આવી છે, મતો તોડવા આવી છે, તે જીતી શકતી નથી, પણ જે મતો છે એનું વિભાજન કરવા આવી છે. તો આ આક્ષેપોને લઈને તમારું શું કહેવું છે? જો આમાં છે ને હું તમને એક એકદમ સંક્ષિપ્ત જવાબ આપીશ કે ઘણા વર્ષોથી ચૂંટણીઓ ચાલે છે, પણ પાછલા જેટલા સમયમાં જે વસ્તુ નથી થઈ એ વસ્તુ આ વખતે તાલુકા જિલ્લા અને કોર્પોરેશનના ઇલેક્શનની અંદર થઈ રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી 700થી વધારે સીટો બિનહરીફ જીતી ગઈ છે. હવે કઈ રીતે જીતી ગઈ છે બધા આપણે જાણીએ છીએ. એટલે બી ટીમનો ડર, જે એમને ટેગ આપ્યું છે બી ટીમનો ડર, કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો અગર ખરેખર બી ટીમ હોત તો આજે છેલ્લા ઘણા સમયથી અને ઘણા ટાઈમથી જે વસ્તુઓ ચાલી રહી છે એ વસ્તુઓ કદાચ અત્યારે ના થઈ શક્યો હોત. સાહેલભાઈ, બીજો પ્રશ્ન એમ પણ છે કે જેમ કોંગ્રેસ તરફી માઇનોરિટીઝ એક વોટ બેંક છે, તો આમ આદમી પાર્ટીમાં અત્યારે જોઈએ એ પ્રમાણે માઇનોરિટીઝ જોડાયા નથી અને અન્ય સમાજના લોકો પણ જોઈએ તો આ ગુજરાતમાં જોઈએ તો જાતિગત સમીકરણોના આધારે જ અને જાતિગત જે વોટ બેંક હોય છે એના લીધે જ રાજનીતિ ચાલતી હોય છે, ગમે તેવો મુદ્દો હોય. તો આમ આદમી પાર્ટી કહે છે અમે સરકાર બનાવીશું, સત્તામાં આવીશું, તો કેવી રીતે આવશો? આનો જવાબ હું તમને એ રીતે આપીશ કે અમારું જે વિઝન છે આમ આદમી પાર્ટીનું, એ વિઝન છે ને કોઈ જાતિકીય સમીકરણ ઉપર નથી. અમારું સ્પષ્ટ વિઝન છે કે અગર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સરકાર બનાવે છે તો દિલ્હી અને પંજાબની અંદર જે બી કાર્યો કર્યા છે એના ઇમ્પ્લિમેન્ટ અમે અહીંયા ગુજરાતની અંદર કરીશું. જેવા કે સ્કૂલો સારી બનાવી, મોહલ્લા ક્લિનિક ખોલવી, પછી કે સરકારી સ્કૂલો
ને એ રીતે સારી બનાવી કે જે રીતે પ્રાઇવેટ સ્કૂલોને બી ટક્કર આપે. એટલે અમારું વિઝન ક્લિયર છે, સમજો. અમને વિધાનસભા 2022ની વિધાનસભાની અંદર અહીંયાથી જે વોટ મળ્યા છે એ વોટે સાબિત કરી બતાવ્યું છે કે અમે જે વસ્તુ બોલીએ છીએ, જે વસ્તુ વિચારી છે એને ઇમ્પ્લિમેન્ટ પહેલાં કરી ચૂક્યા છે દિલ્હી અને પંજાબની અંદર. એટલે અમારું વિઝન ક્લિયર છે કે અમે સત્તામાં આવીશું તો આ વસ્તુ અમે કરવાના જ છીએ. પણ તમને તો ઠગ પાર્ટીનું ટેગ આપવામાં આવે છે કે અમુક ઠગ લોકો ગુજરાતમાં આવ્યા છે ને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ બાબતે આપનું શું કહેવું છે? એની સ્પષ્ટતા એટલી જ છે કે અરવિંદ કેજરીવાલ અને એમના સાથીઓ ઉપર જેટલા બી કેસ ચાલતા હતા એ માન્ય અદાલતે એકદમ નિર્દોષ જાહેર કર્યા છે. એટલે આપણે એના ઉપર ટિપ્પણી કરવા જેવી કોઈ જરૂર જ નથી, કેમ કે જે વસ્તુ સત્ય હતી આ ઓલરેડી સાબિત થઈ ચૂકી છે. એટલે આ જે નિરાશક જે આરોપો લાગે છે એ બિલકુલ વાહિયાત છે, એકદમ વાહિયાત છે. સાહિલભાઈ, અત્યારે એક દિવસ 2 દિવસથી એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે જે સુરતમાં એક હવાલા કાંડનો મામલો આવ્યો છે કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર હોવાના દાવા કરે છે, પણ હવે તેમની ઈમાનદારી છે તે ખુલ્લી પડી છે કેમ કે બીજા રાજ્યના પૈસા અહીંયા ચૂંટણીમાં વાપરી રહી છે. તો આ બાબતમાં તમારું શું માનવું છે? ઘણું બધું થવાનું. જો આરોપ પ્રત્યારોપ તો હવે ઇલેક્શન આવશે એટલે ઘણું બધું થવાનું જ છે, નથી થવાનું એવું છે જ નહીં. એટલે આ બધી જે વાતો છે એ વાતો ઇલેક્શનને ડાયવર્ટ કરવાની છે. આમાં કોઈ વસ્તુ તથ્ય છે જ નહીં આમાં. એટલે આમાં છે ને વધારે ટીકા ટિપ્પણી કે આના ઉપર સ્પષ્ટીકરણ કરવાની બી કોઈ જરૂર નથી, કેમ કે આ વસ્તુ ચાલી આવી છે. રખિયાલ અને સરસપુર વોર્ડની જો વાત કરીએ તો એક ગરીબ મધ્યમ વર્ગના લોકો ત્યાં વસે છે. હાલ ત્યાંના લોકોની પ્રાથમિક જે જરૂરિયાતો છે શું શું છે? ભાજપ કહે છે અમે વિકાસ કર્યો છે ને વિકાસના નામે તેમને મત મળે છે. તમે કહો છો ખાડા છે, રોડ રસ્તા સારા નથી. તો ત્યાંની જનતા શું ઈચ્છી રહી છે? શું એમને પ્રાથમિક સુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે? જો સૌથી પહેલાં તો હું છે ને એક સરસપુર રખિયાલની સાથે સાથે બીજા 2-3 જે એ છે એ બી હું તમને કહી દઉં. રખિયાલ સરસપુર છે, આપણે ગોમતીપુર છે, દાણી લીમડા છે. આની અંદર સૌથી વધારે હું જે નજર રાખી રહ્યો છું કે ગોમતીપુર અને સરસપુર રખિયાલની અંદર તો જે ત્યાંની સૌથી વધારે મુશ્કેલીઓ એવી છે કે જ્યાં ઉર્દુ શાળાઓ હતી એ ઉર્દુ શાળાઓ સદંતર બંધ થઈ ગઈ છે, સમજો. એટલે એક વસ્તુ એવી હતી કે ઉર્દુ શાળાઓની જેટલી જરૂર હતી એટલી જરૂરને એમને અપગ્રેડ કરવાની જગ્યાએ એને ડાઉન કરી દીધી છે. સૌથી મોટી વસ્તુ એવી છે. બીજી વસ્તુ એવી છે કે ત્યાં ગાડી છે ને રોડ રસ્તા, ખરાબ પાણી, આ એક પ્રાથમિક જરૂરિયાત હોવાથી પણ એવા લોકો ત્યાં વંચિત છે. જેવા કે આપણે અસલમ ભાઈએ વાત કરી કે સરસપુરની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગર કોઈ પ્રોબ્લેમ હોય ને તો ગંદા પાણીનું છે. બહુ જ ખરાબ સ્થિતિ ત્યાંની છે. એટલે અમારે તો એક વસ્તુ એવી છે કે આ વસ્તુ અને આમ આદમી પાર્ટીને લોકો અગર બહુમતીથી જીતાડીને અગર અમને મોકો આપે છે તો 110% અમે એમને નિરાશ નહીં થવા દઈએ. ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં યુવાનોને તક આપવામાં આવી રહી છે. અલગ અલગ જે જિલ્લાઓ તાલુકાઓમાં પણ 9 યુવાન છે એમને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે ચૂંટણીના મેદાનમાં જંગમાં ઉતાર્યા છે. તો શું કહેશો, યુવાનોને ખાસ કરીને કઈ રીતે તમે આકર્ષી રહ્યા છો? જો 30 વર્ષ થઈ ગયા, એક પાર્ટી છે એ પાર્ટીના શાસનમાં 30 વર્ષ થઈ ગયા. એટલા લોકો ઉંમરલાયક થઈ ગયા કે આજે હું જોઉં છું કે હું જ્યારથી સમજણ થયો ત્યારથી એક જ પાર્ટીને જોઉં છું અને એ લોકો અત્યાર સુધી બી એમને એમ જ છે, તમે સમજો. એટલે એ પાર્ટીએ પણ આ વખતે વધારેમાં વધારે ઝેન્ઝી જેને આપણે કહીએ એ લોકોને મોકો આપ્યો છે. અને આમ આદમી પાર્ટી તો પહેલાંથી જ નવ યુવાન સાથે શિક્ષિત યુવાનને પહેલે મોકો આપે છે. એનાથી જ રાજકારણમાં એકદમ કમ્પ્લીટલી તમારે જે રોડ મેપને ઉપર ચાલવાનું હોય એમાં તમે ચાલી શકો છો. એટલે આ પહેલાંથી જ આમ આદમી પાર્ટીની વિચારધારા છે કે યંગ અને એકદમ શિક્ષિત વ્યક્તિને આપણે સામે લાવીએ. ચોક્કસથી આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાત માઇનોરિટીઝ પ્રદેશના મહામંત્રી સાહિલ દિવાન, જેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પર જે આક્ષેપો લાગી રહ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. ચૂંટણી સમયે તેમની પાર્ટીને બદનામ કરવાના કાવતરા થતા હોય તેવી વાત તેમણે કરી. સાથે જ આમ આદમી પાર્ટીમાં યુવાનોને, શિક્ષિત યુવાનોને તક આપવામાં આવી રહી છે, જેના કારણે રાજકારણમાં બદલાવ લઈ શકાય, પરિવર્તન આવી શકે તે માટે વિપક્ષ હાલ
એડી ચોટીનો જોર લગાવી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી 28 એપ્રિલ જ્યારે પરિણામો આવવાના છે ત્યારે અમદાવાદના કોર્પોરેશનની ચૂંટણીમાં શું નવા જૂની થવાની છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો જોવા માટે સતરંજ ગુજરાતી જોતા રહો.